મહેસાણામાં કોંગ્રેસ દ્વારા એજે પટેલને લોકસભા ટિકિટ આપવામાં આવી છે। જે પટેલને ટિકિટ અપાતા ઠાકોર સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો। મૂળ કોંગ્રેસની ટિકિટ ન મળતા ઠાકોર સેનામાં નારાજગી જોવા મળી છે। આ મામલે ઠાકોર સેના દ્વારા 5 એપ્રિલે બેઠક બોલાવવામાં આવી। મળતી માહિતી મુજબ ઠાકોર સેનાને ઉત્તર ગુજરાતમાંથી એક પણ ટિકિટ આપવામાં આવી નથી। ત્યારે હવે ઠાકોર સેના દ્વારા એજે પટેલને સમર્થન ન કરવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। મૂળ કોંગ્રેસીને ટિકિટ નહીં મળતા ઠાકોર સેના અહીં નારાજ થઈ છે। કહી શકાય કે એક તરફ ઠાકોર સેના એજે પટેલને હવે સમર્થન નહીં આપે ત્યારે પક્ષને અંદરોઅંદર જ નુકસાન ભોગવવાનો વારો આવશે તેવા દ્રશ્યો પણ સર્જાયા છે। સમીકરણો એવા બન્યા કે ઠાકોર સેનાને ટિકિટ નહીં મળતા ઉત્તર ગુજરાતની અંદર તમામ જગ્યાઓ પર હવે ઠાકોર સેના એજે પટેલને સમર્થન નહીં આપે। એજે પટેલને ટિકિટ આપીને જીતનો વિશ્વાસ તો વ્યક્ત કરવામાં આવ્યો છે, પરંતુ મૂળ કોંગ્રેસીને ટિકિટ નહીં આપવામાં આવતા હવે ઠાકોર સેના નારાજ થઈ છે। એજે પટેલ બેઠકને પોતાને નામ કરશે તેવા વિશ્વાસ સાથે કોંગ્રેસે ટિકિટ તો આપી, પરંતુ ટિકિટ ફાળવણી થતાની સાથે જ કોંગ્રેસની અંદર અંદરોઅંદર જ વિરોધના સૂર ઉઠ્યા છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે। કમલેશ, હવે કોંગ્રેસે અંદરોઅંદરના વિરોધનો જ સામનો કરવો પડ્યો છે। આખરે આ વિરોધને કેવી રીતે હવે થાળે પાડશે કોંગ્રેસ? ચોક્કસથી આપને જણાવું કે મહેસાણામાં કોંગ્રેસ દ્વારા એજે પટેલને ટિકિટ આપવામાં આવી છે। એજે પટેલ મૂળ ભાજપી છે અને 6 મહિના પહેલા જ કોંગ્રેસમાં જોડાયા હતા। તેમની છાપ મહેસાણામાં પક્ષ પલટુ તરીકેની છે અને કોંગ્રેસીઓમાં પણ અંદર એવો ગણગણાટ થઈ રહ્યો છે કે એજે પટેલ પક્ષ પલટુ છે અને ભવિષ્યમાં જો જીતે તો પણ આશાબેન પટેલની માફક પાર્ટી છોડી શકે છે। તો બીજી તરફ ઠાકોર સેનાએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી છે અને ઠાકોર સેનાએ સમર્થન પરત ખેંચવાની ચીમકી ઉચ્ચારી છે। આગામી 5 તારીખે ઠાકોર સેના દ્વારા પણ મહેસાણામાં બેઠક બોલાવાઈ છે અને તેમાં નિર્ણય લેવાશે કે એજે પટેલને સમર્થન આપવું કે નહીં। આમ જે રીતે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તે જોતા હાલ જે રીતે ખૂબ કપરી પરિસ્થિતિનો સામનો એજે પટેલને કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ જે મૂળ કોંગ્રેસીઓ છે કોંગ્રેસીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ગણગણાટ જોવા મળી રહ્યો છે, કારણ કે 6 મહિના પહેલા જ પાર્ટીમાં આવેલા વ્યક્તિને ટિકિટ અપાતા જૂના કોંગ્રેસીઓ નારાજ થયા છે। જી બિલકુલ કમલેશ, કહી શકાય કે જે રીતે ટિકિટ આપી છે તે રીતે જોખમ ઉઠાવ્યું છે કોંગ્રેસે। જી ચોક્કસથી જે રીતે કોંગ્રેસની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીના શક્તિ પ્રોજેક્ટમાં જેને રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને જેને બૂથ લેવલ સુધી કામ કર્યું હોય તે ટિકિટ આપવાની વાત હતી, પરંતુ મહત્વની વાત એ છે કે એજે પટેલ જે મહેસાણામાં ટિકિટ આપવામાં આવી છે તેમણે શક્તિ પ્રોજેક્ટમાં પણ રજીસ્ટ્રેશન નથી કરાવેલું કે નથી બૂથ લેવલે એક પણ વ્યક્તિને તેમણે કોંગ્રેસ પાર્ટી સાથે જોડ્યા। આમ જે રીતે આ મહેસાણામાં જે ટિકિટ જાહેર કરવામાં આવી છે અને હાલ પૂરતું તો કોંગ્રેસે માત્ર જોખમ લીધું હોય તે પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે। આભાર કમલેશ, તમામ વિગત લઈને મારી સાથે જોડાવા બદલ।